શું કહ્યું? ઠાકોર દિગ્વિજયસિંહ એની દીકરીની સગાઈ શિવા સાથે નક્કી કરી દીધી? યસ મિસ્ટર વિજયસિંહ, પણ આ વાત મેં તમને જણાવી છે, ઠાકોર સાહેબને ખબર નહીં પડવી જોઈએ. મારી નોકરીનો સવાલ છે. તું ચિંતા ન કર, હવે વિજયસિંહનો ખેલ શરૂ થાય છે. હું પણ જોઉં છું કે શિવા અને સોનુના સાથિયા કેમ પુરાય છે. ઓકે મિસ્ટર વિજય. થેન્ક યુ. હું આ લોકોને એવી ભેટ આપીશ કે જીવનભર ભોગવ્યા કરશે. સ્વસ્તિ સ્વયા વિના સાક્ષાત પુણ્ય કલ્યાણ વૃદ્ધિદા વિનાયક પ્રિયા નિત્યમ તાંચ સ્વસ્તિમ બ્રવંતુ નઃ. ગોળદોણા ખાઓ ભાઈ. સદાય સુખી રહો. ભગવાન તમારી જોડી અમર રાખે અને તમારા જીવનમાં સુખના સાથિયા પૂરે. ઠાકોર દિગ્વિજયસિંહ, અરે ઠાકોર છો તો ઠાકોરના ઠાઠથી જીવો. દીકરીની સગાઈના આનંદમાં મને આમંત્રણ આપવાનું પણ ભૂલી ગયા. પરંતુ હું કેમ ભૂલું કે એકવાર તમે સોનુના સગપણની વાત મારા સાથે પણ કરી હતી. સાથીઓ, ઠાકોર સાહેબ, આ મંગળ મોકા પર હું પણ મારા તરફથી મામૂલી ભેટ લઈ આવ્યો છું. એનો સ્વીકાર કરો. આ શિવા અને સોનુની જોડી જોઈને મને થાય છે કે સાક્ષાત શિવ અને પાર્વતી નાચી રહ્યા છે. મુબારકો સોનુ, મુબારકો શિવા. તમારા બે દિલોના મોગા મિલનમાં હું વિગન બનીને પાપમાં પડવા નથી માંગતો. ઓલ ધ બેસ્ટ. બાય સોનુ. વિજયસિંહ, તમે તો કમાલ કરી નાખી. મારો તો જીવ ઊંચો થઈ ગયો. જીવના જોખમનું કામ તો તમે કર્યું છે ઠાકોર, એટલે જીવ તો ઊંચો થાય જ ને. પણ મારો જીવ તો બળીને ખાખ થઈ ગયો જ્યારે મેં સોનુને શિવા સાથે નાચતી જોઈ. શિવાની જિંદગીનો એ આખરી નાચ હતો. હવે તો મારું તાંડવ શરૂ થશે. એટલે દિગ્વિજયસિંહ કોઈ દીવાનો નથી કે એની દીકરીને આ તારા જેવા મૂર્તિઓ મૂકીને એ મવાલીના હાથમાં હાથ સોંપી દે. પણ તમે તો 15 દિવસ પછી આવનારી પૂનમે સોનુ ને શિવાના લગ્નનું વચન પણ દઈ ચૂક્યા છો. શિવાની પહેલા હું તને વચન દઈ ચૂક્યો છું ને એક મયાનમાં બે તલવાર કદી નહીં રહી શકે. એટલે શિવાય તારા માર્ગમાંથી હટવું જ પડશે. પણ એને હટાવશે કોણ? તું. પણ હું એને કેવી રીતે હટાવી શકું ઠાકોર? એ વાત હું તને વખત આવે બતાવીશ કે શિવાનું કાટલું તારે કેમ કાઢવું. શિવા, શિવા, શિવા. શું છે દીકરા? શિવો ક્યાં છે માં? દીકરા, હથેવાળાની ઘડીઓ હાથવેતમાં જ છે, ત્યારે વારંવાર હાફળી ફાફળી બનીને અહીં આવ્યા ન કર. થોડા દિવસ શિવાથી દૂર રહે. અળગા રહેશો ને તો આવનાર આનંદની પળો અનેરી બની જશે. નહીં માં, હવે તો આખા રહેવાની વાતથી અંતરમાં અજંપો ઉઠે છે, અકળામણ થાય છે. અકળામણનું કોઈ કારણ? માં, અંતરમાં ઊંડે ઊંડેથી આશંકા ઉઠે છે કે કદાચ છેલ્લી ઘડીએ મારા ડેડી લગ્ન માટે નહીં માને તો. હું એવી બધી વાતોમાં માનતો નથી કે એક માણસ મરી જાય પછી ફરી વાર જીવતો થાય અને એને એના પૂર્વજન્મની વાતો યાદ આવે. તમે માનો કે ન માનો ઠાકોર સાહેબ, પણ આવા 50 કિસ્સાઓ આ પુસ્તકમાં નોંધાયેલા છે. કિસ્સાઓ કાગળ પર લખાયા હશે,
સાચી વાતની સાબિતી હું નજરે જોઉં તો માનું. નજરમાં તો એક જ કિસ્સો મને દેખાય છે. ગઈકાલે મેં શિવાને ઇન્સ્પેક્ટર સાથે વાત કરતા સાંભળ્યો હતો. એ કહી રહ્યો હતો કે એને પૂર્વજન્મની બધી વાતો યાદ છે અને એનું ખૂન કરનાર એ કાતિલને પણ ઓળખે છે. પણ કોણ છે કાતિલ? એ તો એ જ જાણે, પણ કાતિલની વાત સાંભળીને તમે શા માટે અકળાઈ ગયા? કારણ કે શિવો મારો થનારો જમાઈ છે અને જમાઈથી જાજુ મને કોણ હોય? એનીવે, એ વાત તો તમે શિવાને જ પૂછી લેજો, અને શિવો જો બતાવવામાં સંકોચ કરે તો તમે સોનુને કહેજો કે શિવાને પૂછી લે, કારણ કે સોનુ પણ પુનર્જન્મમાં માને છે અને આ બુક એણે જ મને આપી છે. ઢોકળા ખાઈને. સાંભળ દીકરી, હું તારો બાપ ચમન ચોકડી હવે આવી ગયો છું. તારે જરાય બીવાની જરૂર નથી. એ તને આખે આખી હું તારા રૂવાળાને નહીં અડકી શકે. જ્યાં સુધી આ મારી છકડી ન ચલાવે ને ત્યાં સુધી હું એનો ઘર સંસાર ચાલવા દેવાનો નથી. હું રોજ રાતે ઓટલી પર બેઠો બેઠો પોટલી પીશ અને ચોકી પહેરો ભરીશ. તું જરાય બીક રાખીશ માં? પણ બાપુ બીક તો હમણાં લાઈટ જાય છે ને ત્યારે લાગે છે. કેમ? આ તમારા જમાઈ છે ને, હા, અંધારામાં મારું બાવડું પકડીને હાથમાં ધોકા બેટરી પકડાવી દે છે. આવડી મોટી ધોકા બેટરી એ તારા હાથમાં દે છે? હા, આવડી નાની ધોકા બેટરી દેતા એના બાપનું શું થાય છે? પછી આવડી નાની મને ના ફાવે ને. જો સાંભળ, હવે તારે છે ને જમાઈની આ ધોકા બેટરી રાખવાની જરૂર નથી. તું આગળ થા. હાલ મારી હારે હાલ. લે આ પપુડી રાખ. અરે પણ આ તો ભોપું છે. મોટું હોય એને ભોંપું કહેવાય, નાનું હોય ને એને પપુડી કહેવાય. તારે એનો અવાજ સાંભળવો છે? કેટલો તીણો છે ને? ગમે તેટલા દૂર બેઠા હોય ને તોય એનો અવાજ સંભળાય. એટલે હવે જ્યારે છે ને હવાર બપોર હાંજના કે રાતના ગમે ત્યારે છગન તને અડવા આવે ને ત્યારે તારે આ પપુડી વગાડવાની. એટલે છે ને હું હાજર થઈ જઈશ ને છગનના ચક્કા છૂટી જશે. પણ આ રાખું ક્યાં? જાગતા છે ને ઘરે બાંધજે અને રાતના હુતી વખતે છે ને તે પકડીને સૂજે છે. હા, અને જેવી તું પીપુડી વગાડીશ ને કે હું હાજર, અત્યારે છે ને હું ઓટલી પર બેઠો બેઠો પોટલી પીવું છું. હા, પીપુડી વાગી. છગડીયો આવ્યો લાગે છે. તારી તો આ તો ઊંઘે છે. ઉતારી નાખો. સાલું શું થવા બેઠું છે કઈ ખબર નથી પડતી. આજે આમ કેમ થાય છે? આવું કોઈ દાવ થતું નથી. ઓરડામાં કોઈ નથી તો છકડીએ પપુડી વગાડી શું કામ? છકડીને ઊંઘમાં પપુડી વગાડવાની ટેવ છે. હા, કોણ બોલ્યું? હા, કોણ બોલ્યું? મને લાગે છે હું જ બોલ્યો. કોઈ નથી બોલ્યું. આ વખતે તો એ જોરથી પપુડી વગાડે ને તો જ અંદર જાઉં. પોપડી જેવું શું? ભરેલી પોટલી તો મેં પીધું શું? ના, મને લાગે છે કે પીવાનો ટેમ થઈ ગયો છે અને મેં પીધું નથી ને એટલે પીપુડી વાગવાનો એમ થાય છે. પીપુડી નથી વાગી. પીપુડી નથી વાગી. બરો એમ આ વખત તો ખરેખર છકડીએ પીપુડી વગાડી લાગે છે. ઓલા છગનિયાની ખેર નથી. તને નહીં છોડો છગનિયા, તારી ખેર નથી. હવે
છગન છગન છગડી પૂરી તેનો ગાડી ના ના હું તો ઊંઘું છું મારા નસકોરા સાંભળ્યા હશે જોરથી બોલે છે ને તારા નસકોરા પીપુડીની જેમ ટીણા બોલે છે કમાલ થઈ ગઈ ગજબ થઈ ગયો કેમ થઈ ગયો ને મેં પીધો નથી ને એટલા માટે એના નસકોરા છે ને એ પીપુડી જેવા સંભળાય છે આ નાની પોટલી આવડા મોટા પોટલા જેવી દેખાય છે આજ તો પી નાખવું જ પડશે હા કેમ થઈ ગયો છે પીવાનો સસરા એ સસરીના ઉઠ ગયો કામથી ભરામ વેમ પીપુડી નથી વાગી પીપુડી નથી વાગી આ મારો સસરો આજ સુધી પોટલિયું પીતો તો આજ આખું પોટલું પીવડાવી દીધું હું તો રે જિંદગી ભર ને હું માણ્યા કરું પરણ્યાની પેલી રાત ચકડી મારી ચકડી ચકડી લે વગાડ તારી પીપુડી એ ચકડી પપુડી અરે છકડી વાલી છકડી પરણ્યો ત્યારે જે હાથ પકડ્યો તો એ જ હાથ પકડીને આજ સુધી સંસાર ચલાવ્યો પણ આજ તો પરણ્યાની પેલી રાત ઉજવી જ નાખીશ છકડી વાલી છકડી અરે હવે આ પપુડી પડતી મેલ ને આ છગન ને છાતીએ લગાડ આવતી રે છગન ઓ છગન છકડી વાળા છગન અલ્યા અડધી રાતે કોણ રાડ્યું પાડે છે અરે ચમન કાકા તમે અડધી રાત નથી સવારના 10 વાગ્યા છે સવાર પડી ગઈ હા સવાર પડી ગઈ રાત નથી આ સાલું ટેમસર પીતો નથી ને એટલે ખબર પડતી નથી કે રાત છે કે દિવસ એલા છગન સવારના 10 વાગી ગયા ચાલો સિંહો યાદ કરે છે અરે આજે જરા નિરાંતની નીંદર કરી ભાવ આખાનો ઉજાગરો હતો તું જા અને શિવાભાઈને કહેજે હું હમણાં જ આવું છું ભલે હા હા ઉપર લ્યો સસરાજી આ તમારી પીપુડી પણ મારી છકડીની પીપુડીનો તીણો અવાજ આ બસના ભોંપુ જેવો કેમ થઈ ગયો ઈ તો એવું છે ને સસરાજી કે બહુ વાગે ને તો ઝાલરનો અવાજ એ નગારા જેવો થઈ જાય શું કે છકડી હા છગન છકડી વાળા હા કેવી વાગી પીપુડી ટેમ સર વાગી બરાબર ટેમતર વાગી ને મારો ટેમ થઈ ગયો છે લે હાલ મને લાગે છે કે ભલે શિવો વાટ જોયા કરે આપણો પાછો ટેમ થઈ ગયો છે શું કે છકડી
શિવા સોનુ આવી ગઈ હું તારી જ રાહ જોતો હતો. તું હા મારી રાણી, તને બોલાવવાનો આનાથી સારો ઉપાય બીજો કોઈ જ નહોતો. છોડ દે મારો હાથ. છોડી દઉં નહીં. વિજય સિંહ એકવાર જેનો હાથ પકડે છે ને એ હાથ હથેવાળો કર્યા પેલા કદી છોડતો નથી. આ હાથ તો જેના હાથમાં સોંપવાનો હતો સોંપાઈ ગયો. હજી જીવવાલો હોય તો હાથ છોડી દે, નહીં તો તારું કાંડું કપાઈ જશે. કાંડું કાપનાર પોતે કપાઈ જશે. ચાલ. છોડી દો મને, છોડી દો. છોડી દો મને, બચાવ. પધારો પધારો. પૂર્વ જન્મના પ્રેમી હોવાનો દાવો કરનાર પધારો. આજે તમારું અહીં સ્વાગત છે. એ શિવા, ચૂપચાપ અહીંથી ચાલ્યો જા, નહીં તો ગળીના છઠ્ઠા ભાગમાં પિસ્તોલનો ગોળો દબાઈ જશે ને સોનલની લાશ તને મળશે. શિવા, શિવા તું ભાગી જા, તું ભાગી જા અહીંથી, શિવા. અરે ભાગુ તો મારી ભૂમકા લાજે સોનુ. અરે માય કાઠિયાવાડની ધીંગી ધરતીનું પાણી પીધું છે. અરે મરદનો દીકરો હોય તો સોનુને છોડ અને આ મરદ હારે વાત કર. એકને છોડું તો બીજાએ બંધાવવું પડશે. અને જો તું તૈયાર હોય તો હું પણ સોનલને છોડવા તૈયાર છું. હટ કાયર, તું તો બાંધવાની વાત કરે છે. અરે બાંધવો હોય તો બાંધી લે, પણ ખબરદાર જો મારી સોનુને હાથ પણ લગાડ્યો છે તો. સાથીઓ, બાંધી દો એને. હા. જોયું શિવા, મારી સામે જંગે ચડ્યો છે ને. ખરો ખેલ તો હવે શરૂ થશે શિવા. તારી નજર સામે આ સોનું પોતાના એક એક કપડા ઉતારશે. ચાલ સાથીઓ, તમે શિવાની ચંપી શરૂ કરો. મારો. જો તું ઈચ્છતી હોય કે આ શિવો અહીંથી જીતો જાય તો તું તારા શરીરથી એક એક કપડા ઉતારતી જા. હરામજાદો, મારો શિવાને. મારો. હજી મારો. કપડા ઉતાર. જેમ કહેશો એમ કરવા તૈયાર છું. એને નહીં મારો. તો ઉતાર કપડા. સાથીઓ, બસ કરો. તો કપડા ઉતાર. ઉતાર. નહીં સોનુ, સોનુ નહીં, નહીં સોનુ, સોનુ, સોનુ નહીં. નહીં સોનુ. મહાદેવ.
તારી